जय श्री कृष्ण मित्रों, आप જોઈ રહ્યા છો યુટ્યુબ। આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છે 30 માર્ચ 2026 સોમવારના દિવસે આવતી ચૈત્ર માસની શુક્લ પક્ષની ત્રિયોદશી તિથિ એટલે કે સોમવાર એટલે કે સોમ પ્રદોષ વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો। આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ઓમ મંગલ ભગવાન શંકર, મંગલ વિષ્ણુ, મંગલ પાર્વતી તનોહરે, મંગલાય તનોહરે। બોલો શક્તિપતિ મહાદેવની જય। મિત્રો, પ્રદોષનું વ્રત અર્થાત 13નું વ્રત ત્રિયોદશી તિથિ પણ કહેવાય છે, જેને 3 દોષ હરનાર આધિપતિ વ્યાધિ। આ પ્રદોષનું વ્રત કરવાથી ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય છે, સાથે જ મનુષ્યના તમામ દુઃખ સંકટ પીડા નષ્ટ થાય છે। ભગવાન શિવની કૃપાની સાથે જોડાયેલું આ વ્રત હોય છે। શિવજીના આ વ્રતની ઈષ્ટદેવ હોય માટે આજે શિવ પૂજન ખાસ મહત્વનું છે। આ પ્રદોષની તિથિ ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે। દેવી પાર્વતીજી સાથે આજે મહાદેવની પૂજા ઉપાસના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે। સૌ પ્રથમ જાણી લઈએ કે આ પ્રદોષની તિથિ ક્યારે આરંભ થાય છે। ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રદોષની તિથિ એટલે કે ત્રિયોદશી તિથિ તારીખ 30 માર્ચ 2026 7:09 આરંભ થાય છે, જેથી પૂર્ણ થાય છે 31 માર્ચ 2026 સવારે લગભગ 6:55 આસપાસ। પ્રદોષનું વ્રત અર્થાત કહેવાય છે સૂર્ય ઉદય કે ન અસ્ત એવો સમય પ્રદોષ કાળનો કહેવાય છે। ત્યારે જો ત્રિયોદશી તિથિ આવે તો તે વ્રત કરવું શુભ મનાય છે, માટે 30 માર્ચ 2026ના દિવસે પ્રદોષનું વ્રત રાખવાનું રહેશે। આજે સોમવાર છે એટલે કે આ પ્રદોષનો સોમ પ્રદોષ વ્રત કહેવાય છે। આજે પ્રદોષ કાળમાં એટલે કે સૂર્યાસ્ત સમયની આસપાસ 1-1.5 કલાકનો જે સમય હોય છે ત્યારે મહાદેવની પૂજા ઉપાસના થાય છે। તે શુભ સમય શુભ મુહૂર્ત છે સાંજે 6:30 થી લઈને લગભગ 8:45 આસપાસ। આ સમય દરમિયાન તથા પ્રદોષનું વ્રતમાં સવારે પણ ભગવાન મહાદેવની ધૂપ દીપ નિવેદ બિલીપત્ર ભાંગ ધતુરો કાળા તલ અને સફેદ તલ આદિથી પૂજન થાય છે। જો કુંડળીમાં ચંદ્ર દોષ હોય અથવા ચંદ્ર શુભ ફળ પ્રદાન ન કરતો હોય તો તે સોમવારનું ભક્તો વ્રત કરે। આ વ્રતના પ્રભાવે એવું કહેવાય છે કે દેવી પાર્વતીને ભગવાન ભોળાનાથ પ્રાપ્ત થયા હતા, એટલે કે માટે મનગમતો જીવનસાથી પ્રાપ્ત કરવા માટે પણ આ વ્રત કરી શકાય છે। એક ટાઈમ ભોજન લઈ શકાય છે। ભોજન સાત્વિકતા રાખવી એટલે કે લસણ ડુંગળી આદિનો ત્યાગ કરવો। શિવ પાર્વતીની આ કથા સાંભળવી સાદું સરળ। આ વ્રત ભગવાન ભોળાનાથનું જલ્દીથી ભક્તો ઉપર પ્રસન્ન થઈ જાય છે। ભક્તો ઉપર પ્રસન્ન થવા માટે એક બિલીપત્ર અને 1 લોટો જલ ચડાવવાથી પણ પ્રભુ પ્રસન્ન થાય છે। પછી ભાવથી પ્રેમથી આપણે પૂજા કરી શકીએ છીએ। જેવી આપણી શક્તિ હોય એ પ્રમાણે બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય। એકવાર શિવ અને પાર્વતી નિર્જનાદન પોતાના મંદિરમાં બેઠા હતા અને બેઠા સોગડા બીજાની સોગડા બાજુથી રમતા પરંતુ એમની રમતમાં કોણ હાર્યું અને કોણ જીત્યું એનો ન્યાય કોણ કરે તેનો વિચાર તેઓ કરતા હતા। એટલા માટે મંદિરના આ પૂજારી તપોધન બ્રાહ્મણ ત્યાં વિચાર્યા, એટલે કે શિવ પાર્વતીને તેમને પોતાની પાસે બેસવા કહ્યું અને આ રમતનો ન્યાય આપવા માટે જણાવ્યું। શિવ પાર્વતીએ રમત શરૂ કરી અને તપોધન બ્રાહ્મણ તેમની પાસે ઊભા રહ્યા। એક બાજુ પૂરી થઈ એમાં ભગવાન શિવ જીતી ગયા। તેમને બ્રાહ્મણને પૂછ્યું કોણ હાર્યું અને કોણ જીત્યું? ત્યારે બ્રાહ્મણ દેવ બોલ્યા, પ્રભુ આપ જીત્યા અને માતાજી હાર્યા। બીજી બાજી શરૂ થઈ પાર્વતી જીતી ગયા। તેમને બ્રાહ્મણને પૂછ્યું કોણ હાર્યું અને કોણ જીત્યું? ત્યારે બ્રાહ્મણે કહ્યું માતાજી આપ હાર્યા। ત્રીજી બાજી શરૂ થઈ
તેમાં પણ પાર્વતી જીતી ગયા. ત્યારે બ્રાહ્મણને પૂછવામાં આવ્યું કે બ્રાહ્મણ બોલો, કોણ હાર્યું અને કોણ જીત્યું? ત્યારે બ્રાહ્મણ દેવ કહે, હે પ્રભુ, આપ જીત્યા, માતાજી હાર્યા. આ તપોધન બ્રાહ્મણને 2 વાર જૂઠું બોલ્યા, કારણ કે તેને તો મહાદેવજી રાજી કરવા હતા. આથી પાર્વતીજી ક્રોધે ભરાયા અને બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે હે બ્રાહ્મણ, 3 બાજીમાંથી 2 બાજી હું જીતી હતી, છતાં તમે જૂઠું બોલ્યા અને ખોટા ન્યાય આપ્યો. આથી હું તમને શ્રાપ આપું છું કે તમારા આખા શરીરે કોઢ ફૂટી નીકળે. મા પાર્વતીનો આ શ્રાપ મળતા જ તપોધન બ્રાહ્મણના આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યો. બ્રાહ્મણને પોતાની ભૂલ બદલ ખૂબ જ પસ્તાવો થયો. તેને પોતાને શ્રાપ મુક્ત કરવા માટે શિવ પાર્વતીને ખૂબ જ આજીવ્યાજી વિનંતી કરી, ક્ષમા માંગી, પરંતુ બધું જ નકામું થયું, કારણ કે આ શ્રાપ પાર્વતીજીએ આપ્યો હતો, એટલે કે કંઈ થઈ શક્યું નહીં. શિવ પાર્વતી પણ અંતર ધ્યાન થઈ ગયા, એટલે કે તપોધન બ્રાહ્મણ રોતા કકડતા ત્યાંથી ચાલી નીકળ્યા. રસ્તામાં તેને એક મહાત્મા મળ્યા. તેમને બ્રાહ્મણને રડતા કકડવાનું કારણ પૂછ્યું. ત્યારે તપોધન બોલ્યા. બ્રાહ્મણને તે મહાત્માએ પોતાની દુઃખની વાત જણાવી અને કહે તેમનું આ દુઃખ જેમાંથી ઉગારવા માટે ઉપાય પણ પૂછ્યો. ત્યારે મહાદેવની શિવજીની ખરા દિલથી તપસ્યા કરવાની સલાહ આપી. આથી બ્રાહ્મણ હિમાલય કૈલાસ પર્વત ઉપર શિવજીની તપસ્યા કરવા માટે ચાલી ગયા. તે જતાં ત્યાં રસ્તામાં તેને એક બદામી રંગનો ઘોડો મળ્યો. ઘોડો ઘણો દુઃખી હતો. તેને બ્રાહ્મણને પૂછ્યું કે હે વિપદેવ, તમે આમ રડતા રડતા ક્યાં જાઓ છો? ત્યારે બ્રાહ્મણે કહ્યું, મને માતા પાર્વતીજીએ શ્રાપ આપ્યો છે કે તે હું નિવારણ કરવા માટે જાઉં છું. ત્યારે ઘોડો બોલ્યો, હે ભાઈ, તમે મારું પણ એક કામ કરતા આવશો? ત્યારે બ્રાહ્મણે કહ્યું, હા. એટલો કે ઘોડો બોલ્યો, હું આટલો બધો રૂપાળો અને કદાવર છું, છતાં મારી ઉપર કોઈ સવારી કરતું નથી, તો મારા પાપનું નિવારણ પૂછતા આવજો ને. સારું કહીને બ્રાહ્મણ તો આગળ વધ્યા. આગળ જતા રડતા રડતા બ્રાહ્મણને સફેદ ગાય મળી. આ ગાય બ્રાહ્મણને ઊભા રાખીને રડવાનું કારણ પૂછ્યું. ત્યારે બ્રાહ્મણે ગાયને પોતાના દુઃખની વાત કરી. એટલે કે ગાય બોલી, હે ભાઈ, હું પણ ઘણી દુઃખી છું. મારા આંચળ દૂધથી ફાટ થાય છે. નિવારણ પણ પરંતુ મને કોઈ દોહતું નથી, માટે મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો. સારું કહી બ્રાહ્મણ તો આગળ ચાલ્યા ગયા. થોડે દૂર જતા, એટલે કે ત્યાં રસ્તામાં એક ઘટાદાર આંબાનું ઝાડ મળ્યું. ત્યાં આંબા ઉપર કેરીના લૂમે લૂમ જામેલા હતા. બ્રાહ્મણે તે આંબાના ઝાડની નીચે થાક ખાવા બેઠા. ત્યાં આંબો વાસા ફૂટી. તેને બ્રાહ્મણને કહ્યું, ભાઈ, તું ખૂબ જ દુઃખી લાગે છે. ત્યારે બ્રાહ્મણે આંબાને પણ પોતાની દુઃખની વાત કરી. બ્રાહ્મણની વાત સાંભળીને આંબો બોલ્યો, ભાઈ, હું પણ ખૂબ જ દુઃખી છું. મારા ઝાડ ઉપર સરસ મજાની કેરીઓ છે, આવી છે, તે કોઈ ખાતું જ નથી. જો કોઈ ચાખે તો તરત જ મૃત્યુ પામે, માટે તમે મહેરબાની કરીને મારા પાપનું નિવારણ પૂછતા આવજો ને. સારું કહીને બ્રાહ્મણ થોડી વાર ઝાડ નીચે થાક ખાઈ બેઠા. આગળ વધ્યા. આગળ જતા રસ્તામાં એક તળાવ આવ્યું. બ્રાહ્મણને ખૂબ જ તરસ્યા થયા, એટલે કે તેને પાણી પીવા માટે તળાવમાં ઉતર્યા. ત્યાં જ તળાવમાં એક મગર બહાર આવ્યો અને તેને પણ બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો. ત્યારે બ્રાહ્મણ પોતાનું દુઃખ વાત કરી. તે મગર બોલ્યો, ભાઈ, હું પણ તમારી જેમ દુઃખી છું. આ શીતળ જળમાં રહું છું, છતાં પણ મારા શરીરમાં બળતરા થાય છે. તે તમે મારા આ પાપનું નિવારણ પૂછતા આવજો ને. સારું કહી બ્રાહ્મણ તો આગળ વધ્યો. હિમાલય કૈલાસ પર્વત પર આવી ગયો. તેને એક ઝાડ નીચે બેસીને તપ કરવાનું શરૂ કર્યું. બ્રાહ્મણે ખૂબ જ કઠિન તપસ્યા કરી. એ મહાદેવને પ્રસન્ન થયા અને તેમને બ્રાહ્મણને દર્શન આપ્યા, વરદાન માંગવા કહ્યું. ત્યારે બ્રાહ્મણે કહ્યું, હે મહાદેવજી, આપ મને માતાના શ્રાપથી ઉગારો અને